સુરત પોલીસ નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરતની પાલ પોલીસે બાતમીના આધારે હાઇબ્રિડ ગાંજા સાથે 2 યુવાનોને ઝડપી પાડી લાખોનો ગાંજાનો જથ્થો કબજે કર્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શેફાલી બારવાલ અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ બીએ ભટ્ટની ટીમ પીએસઆઈ એમવી પરમાર સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે એએસઆઈ ભરતભાઈને મળેલી બાતમીના આધારે પાલ ફોર્ચ્યુન મોલના બેઝમેન્ટ તથા ગ્રાઉન્ડ ફ્લોર પરથી ગેરકાયદેસર રીતે નશાયુક્ત પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજા સાથે ચાહત નરેશ રાવલ અને લોકેશ શ્રીકાંત ભોજકેને ઝડપી પાડી તેની પાસેથી 1.50 લાખથી વધુનો ગાંજો, મોબાઈલ ફોન, મોપેડ સહિત 2,80,000થી વધુની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।